મારું નામ ગીતાબેન છે, हम પ્રજાપતિ છે અને અમે માટી કામ કરી છીએ। ગરબા બનાવી, ગોરા બનાવી, તાવડી બનાવી, બધું અમે બનાવી છીએ અને ઓછામાં ઓછા અમે ગરબા શ્રાવણ અષાઢ મહિનાથી ચાલુ કરી છીએ તો ભાદરવા મહિના સુધી અમે બનાવી આપી છીએ। બધું કામ માટી કામ કરી દઈએ એટલે અમારા ઘરના કામ કરે અને માટીનું ગરબા બનાવીને એટલે અમે લાલ કરી ચીતરી બધું કરી દઈએ છીએ અને અમે ગરબા ઓછામાં ઓછા 5 થી 6 હજાર ગરબા બનાવી છીએ। ગરબા વેચવા જાય, બનાવી ચીતરી અમારા ઘરે ચિતરવા આવે અને અમે બધા સભ્યો આટલા ઘરના છે, દીકરો છે, દીકરાની વહુ છે, ઘરનું માણા છે, 5 જણા કરીને તઈ આ બધું કામ અમારું બધું થાય છે માટી કામ। અને અમે વિષ્ણુ ભગવાનના બધા વસ્ત્રો અમને આપેલા છે ભગવાનના, એ અમે એનું કમાન્ડર છે, જનોય છે, એ બધું અમને આપી દીધું છે। અમારા ઘરે ભગવાન કામ કરી ગયા છે ખુદ। મારું નામ મહેશભાઈ પ્રજાપતિ છે, ઉપલેટાના રહેવાસી, રાજકોટ જિલ્લાના। અમે માટી કામ કરીએ છીએ, તાવડી, ગોરા, ફેન્સી, નાંદુ, ગરબા માટીના બનાવીએ છીએ। માટીના કાચી માટીના ગરબા બનાવીએ છીએ। કાચી માટીના ગરબા ઘર બેઠા જ વિસર્જન થઈ જાય છે, પાણીમાં પલાળીએ, તુલસી ક્યારે એટલે માટી ભળી જાય છે, ક્યાંય જવું જ નથી પડતું વિસર્જન કરવા માટે મંદિરે કે ક્યાંય જવાય જ નહીં ગરબો મેળવા। મંદિરે ને ત્યાં જાવ તો એ લોકો મંદિરવાળા ગરબા વેચે છે ને એ બજારમાં પાછા આવે છે, એટલે વપરાઈ ગયેલો ગરબો પાછો આવે જ નહીં બજારમાં, એટલે તમે કાચી માટીના ગરબા લ્યો। અમે વર્ષે 4 થી 5 હજાર ગરબા બનાવીએ છીએ ને 30 થી 150 સુધીના ભાવના ગરબા બનાવીએ છીએ। અમે માટી કામ ખુદ જ કરીએ છીએ ને પહેલાં માટી ખૂંદવાની હોય, હવે તો મશીનરી આવી ગઈ થોડી, એટલે માટી ઇલેક્ટ્રિક પગ મિલથી કતરાઈ જાય છે, પીંડા નીકળી જાય છે, પછી ચાકડે અને ઘાટ આપીએ છીએ। ઘાટ આપીને એને પછી પાછો ટીપીએ છીએ અને એને ગરબાનું રૂપ આપીએ છીએ। ગરબાનું રૂપ આપીને પછી એ સુકાઈ જાય એટલે એમાં હોલ પાડીએ છીએ। હોલ પાડીને એને સુકાઈ જાય પછી બહાર તડકે સુકવીએ છીએ। સુકવીએ પછી એને અમે કાચ કાગળથી ઘસીને સાફ કરીએ છીએ। પછી એને અમે અસ્તરના 2 હાથ મારીએ છીએ। અસ્તરના 2 હાથ માર્યા પછી એને કલરના 2 હાથ લાગે છે। કલરના 2 હાથ લાગ્યા પછી એને ઉપર પેન્ટિંગ કરીએ છીએ, બધું આફલા છે કે સ્ટોન છે એવું ચોંટાડીએ છીએ ને પેન્ટિંગ કરીએ છીએ, ડ્રોઈંગ કરીએ છીએ ને 2 ઢાંકણા પણ માથે હોય છે, એક અંદરનું એક ઉપરનું।